મિત્રો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. અને આજે તો આપણે જાન છે અને આજે લગ્ન વિધિ છે, તો તમે બન્યા રહેજો. આજે લગ્ન વિધિ છે તો બહુ જ મજા કરવાની છે અને હમણાં જાન પણ આવે છે, બપોરે ફેરા છે અને બહુ જ મજા આવશે. તો તમે બન્યા રહેજો, તમને બધું જ દેખાડશું. આજે મજા જ કરવાની છે. કાલ રાતે તો દાંડિયા રસમાં બહુ જ થાકી ગયા હતા અને રાતે 2-3 વાગે સૂતા ને સવારે 5-1 વાગે ઉઠી ગયા છીએ, એટલે બહુ જ થાકડો લાગ્યો છે. તો હજી નીંદર આવે છે, તો ચાલો તમને દેખાડીએ. જાન પણ આવે જ છે, બન્યા રહેજો અમારા જોડે. અત્યારે આપણી જાન આવી ગઈ છે. આવો યુટ્યુબર દર્શકભાઈ કાજોડિયા. વ્યવસ્થિત તો છે, નાખો નાખો આમાં જતી હલવા બીજા હલવા દે. આમાં નાખ તો ખરાબ ભાઈ. પારસભાઈ ગાંઠિયા વાળા શું કે મજામાં? બાટુભાઈ સલાડ વાળા આનંદમાં. ભાઈ કેમ કઈ બોલતા નથી? મૌન વ્રત છે એમ ને? આવો નિશિતભાઈ મરચા ખાવા એમ ને? કાંઈ નહીં, મરચા ની તાર ગઈ. હલો મામા ચા શું છે? અને અહીંયા અમારે બ્રાઇડલનું શૂટિંગ ફોટોશૂટ ચાલી રહ્યું છે. બધા મહેમાન પણ આવી ગયા છે. મંડપ ચાંદનો મંડપ પણ ડેકોરેશન થઈ ગયો છે અને ઘણા લેવા આવી ગયા છે. લાઈવ છે કે વિડિયો છે? ફોટો ઉપર વિડિયો તો ચાલો એ રીતે ઓકે. આપણે બ્રાઇડ તૈયાર થઈ ગઈ છે, તો ચાલો તમને દેખાડીએ અને કેવો લાગુ છે જરૂરથી જણાવજો. આમ બ્લેકી પહેર્યું છે, અંદર બ્રાઇડ છે અને આપણે સામે વરઘોડો નીકળી ગયો છે. ચાલો તમને બ્રાઇડ દેખાડીએ. શું કે બસ મજા. બ્રાઇડ ના શું કહેવાય ઓલા? હા બ્રાઇડ. હા શું કે મજામાં? ક્યાં છે તમારી બ્રાઇડ? ક્યાં છે? તમે જઈ શકો છો અંદર. ઓ માય ગોડ, શું તૈયાર થયા છે બ્રાઇડ? યસ. શું કે થાક બહુ લાગ્યો લાગે છે. ફૂલ જાય કે જુજી નહોતી થતી. હા તો સુવાણું ને પાર્લરમાં કેટલા વાગે ગયા હતા? 2 વાગે. ઓ તો આજે કાલ નગરી ટિંદર જ હવે ખેંચવાની છે. હા શું બાકી? જલસો. ઓ વાંધો નહીં, ચાલો તમને વરઘોડો દેખાડીએ. વરઘોડો તો નીકળી ગયો છે. હમણાં વરઘોડો
પાછો આવશે અને અહીંયા આપણે બ્રાઇડના ફોટો શૂટિંગ ચાલે છે. અરે માસી આવી ગયા છે. ક્યારે આવ્યા માસી? અમે તો અહીંયા લગ્નમાં હતા, દોડા દોડીમાં, તો તમને મળાણું નથી. લગ્ન કરીને જ જવાનું ને રોકાવાનું તો, અને ઘરે આવવાનું છે. અમારે ઢીંગલો એ પર્વ ખાઈ કરશે. આજે લગ્નની રસોઈ તૈયાર થઈ ગઈ છે. મગ, સિંગ ભજીયા, પછી ફ્રાય કરેલા મગ, ચણા જોરગ્રામ, સિંગ, દાળ, કોબી, સલાડ છે. આ બધું કાકડી, ટમેટા અને મીઠાઈ. આ શું છે ધવલભાઈ? આ ખજૂર, આ શું છે? અડદિયા. આજે આપણે અડદિયો છે અને આ છે આપણે બરફી. બરફી છે. આ મીઠાઈમાં બરફી ને અડદિયો. અડદિયો છે અને આ શાક, શાક એનું છે? આ દમાલું લાગે. મસ્ત મજાનું દમાલું બનાવ્યું છે ને. આ કારીગર આપણે કુંડલાનો છે ને, સ્પેશિયલ. અને મરચામાં પણ વેરાયટી છે. ભજીયાની છે, મરચા છે, મેથીના છે, એની અંદર બટેટાની પતરી છે. અને આપણે આખા ભીંડાનું શાક ભરેલું છે. ભીંડાનું પણ શાક ભરેલું છે. એક નંબર મજા આવવાની છે. આજે બહુ મજા આવશે. કારણ મહેમાન રાજી થઈને આપણી પાસેથી જવાના છે. હર્ષભાઈ વસ્તુ ફાઇનલ બહુ મજા આવશે. ચટણી પણ આપણે રાખેલી છે. ગ્રીન ચટણી છે, તીખી જરાક જો તીખાશ જેને ખાવી હોય ખાઈ શકે છે. મીઠી ચટણી પણ છે. સાથોસાથ આપણે જે છે દાળ પણ રાખેલી. દાળ તો જોતા જ સુગંધ જ બહુ આવે. જોરદાર. અને સાથે પણ એની ઉપર ભાત અને છોકરો અત્યારે જો ખાઈ રહ્યો છે. શું કે રે? પાપડ ખાજો. અત્યારે ખાઈ રહ્યો છે. ભાત પણ છે. શું ભાત? સમજે અહીંયા પણ દાળ આપણે રાખેલી છે. ભાત બહુ સારા ડેકોરેશન કર્યા છે ધવલભાઈ. મધુર છાસનું પણ આયોજન આપણે કર્યું. ભાત બહુ સારા ડેકોરેશન કર્યું અને બધું કરવાના છે. જે મહેમાનો છે ને બહુ મજા આવવાની છે. 100% અમારી આખું ગ્રુપ જે છે એ પીરસવા માટે તૈયાર થઈ ગયું છે. અને આપણા મિત્ર એવા પ્રિન્સભાઈ પણ અહીં ઉપસ્થિત છે. આવો પ્રિન્સભાઈ પણ આવ્યા છે. અહીંયા આપણા ખાસ મહેમાન છે. ક્યાં છો પ્રિન્સભાઈ? ક્યાં હતા તમે અત્યાર સુધી? અહીંયા જોઈને આવી ગયો છો. તો વાંધો નહીં. અને પ્રસંગ છે. હા, મજા કરવાની છે. વાંધો હર્ષદ કાકા પણ છે આપણે જરીનું કામ કરે છે. પણ અત્યારે જરી ભરેલા સાફા હા, અત્યારે ગીત વગાડે છે જરી ભરેલા સાફા. એમ તો ચાલો આવી જાજો બધા જમવા. આજે તો બહુ જ મજા આવવાની છે. હું કેવું ધવલભાઈ તમારે? આનંદ બધાને ખાસ આમંત્રણ છે. જલ્દીથી પધારી જાઓ. શામવાડીમાં આપણે આજરોજ જમવાનો આનંદ ઉઠાવી. પાકું. ચાલો હવે બહાર સામૈયું લઈને આવે છે તો તમને દેખાડીએ. અલા બેટા હાથમાં આપી દો એને આપી દો ચાંદલો તો કરાયું
हरिः अम्मा भद्रं कर्णे विहिश्रणुयामधिमाक्षविजत्रास्तिरैरङ्गे धूमसत्तनो दिव्यसे महि देवहितं जदाजो सतमिन्दुधरगो हन्ति देवाजत्राचक्रा जलसन्दनो नम्मा पुत्रादो जतपितरो भवन्ति मानो मध्यारे गतायुगन्तोः सतमिन्दुधरगो हन्ति देवाजत्रा जलसन्दनो नम्मा पुत्रादो जतपितरो भवन्ति मानो मध्यारे कतायुगन्तोः सहस्रशीर्षा पूर्वः सहस्रात् स भूमिभूः सर्वतः स्मृत्वा द्युतिकदशाङ्गुलम् पूर्व एवैदघूं सर्वं जलभूतमञ्जश्च वाव्यम् उदामृतत्वशेषाणो जगन्नैनातिरोहते एतावानस्य महिमा तो जायश्च पुरुषः पादौ च विद्वा भूतानि त्रिपादस्यां जगन्देवी त्रिपादोर्बहुजे पुरुषः पादोजेया भवत् पुनः ततो विभञ्जग्रामसनानसने अभि ततो विराजदायक विराजो अधिपुरुषः सजातो अन्यश्च पश्चात् भूमिमतो पुरः ચાર વખત કરવાનું કુંડળી માથે રાખીને હરિ ઓમ તદેવ સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે ચાર વખત કોડિયા ઉપર પાણી પધરાવે ઓમ વરુણજો તમ પામસી વરુણ છાપ લઈને આવી ગયા છે ને હવે છાપ વધાવે છે. બહુ મસ્ત છાપ છે, શું વાત છે. બે હાથમાં ચોખાને બતાવ્યું પછી કેટલું મોટું કરાય
ચાલો બેન ઊભા થઈ જાઓ, એના હાથમાં આપી દો. ચાલો ચૂંટણીમાં લઈ લો. યુટ્યુબર ની છાપ બતાવે છે. આપણે ધીમે ધીમે છાપ લઈને છાપ જેમ વધાવતા જાય એમ આવતા જાય છે. તો બાબુ છાપ વધાવવામાં તમે પણ ગયા હતા એમ ને? હા હો सारे उनके भाई लोग हैं। માંડવા લગી તો મૂકવાનું ભાઈ માંડવા લગી તમારા ભાઈ ના થઈ ગઈ છે. બ્રાઇડ ને લઈને આવી ગયા છીએ. विधि शुरू हो चुकी है और दोनों के गले में ये बंधन की डोरी चली है और दोनों बहुत ही खुश हो रहे हैं. उसमें पायल का खुशी का तो ठिकाना नहीं है. बहुत खुश हो रहे हैं. देखो पायल खरेखर ની થાકી છે પણ ખુશ બહુ છે. મનગમતો સાથીદાર મળી ગયા એટલે નહીં પાયલ? શું વાત છે વિશાલ? અહીંયા આપણે કન્યાદાન માટે બેસી ગયા છીએ. કન્યાદાન દેવાનું છે. શું વાત છે, બહુ મસ્ત મસ્ત છે. દેખાડો બાબુ. બાપુ ને મમ્મી બંને બેસી ગયા છે કન્યાદાન માટે. બાપુજી આપણે વિધિ શરૂ થઈ ગઈ છે.
દિવ્યસે મહિતે વૈતમ જદાયુઃ સતમિન્દરતો લગ્ન વિધિ શરૂ થઈ ગઈ છે અને કન્યાદાનનું પણ બધી તૈયારી થઈ ગઈ છે. પુત્રાસો જત પિતરો ભવન્તિ માનો મધ્યાદે રેખતાયુગંતો સતમિન્દરતો અંતે દેવા દત્રાનસ્ત્રાદન સંતનો નમ્મા પુત્રાસો જત પિતરો કન્યા અને વરાજા પણ ફૂલ ફોર્મમાં છે. ફોટોશૂટ ચાલી રહ્યું છે. હાય અને જીજુની મોજડી અત્યારથી જ રૂમમાંથી ચોરાઈ ગઈ છે. આપણી સામે બ્લોગર બેઠા છે. અહીંયા નકરા બ્લોગર જ ભેગા થયા છે. હિરાલી બહેન, નુપુર સંગતાણી બ્લોગર, ફોટોગ્રાફર ઓછા ને બ્લોગર જાજા છે. મોજડી ક્યાં ગઈ? મોજડી અમારે મોજડી તોડવાનું પ્લાનિંગ હાલી રહ્યું છે. શું કેવું? મોજડી આપણે ક્યારે ઉપાડવાની છે? અને અમને બધાને એમ કીધું છે કે અમારી મોજડી ચોરાઈ ગઈ છે. ખુદે સંતાડેલી છે ને અમને એમ કહે છે કે ચોરાઈ ગઈ છે. એટલે આપણે અને મારે તો 5001 રૂપિયા લેવાના છે. ડન ને? નહીં માફ નહીં થાય. આપણે અત્યારે એને ખોટે ખોટું કીધું છે. હા, અને પૈસા લઈ માથેથી થોડાક ઓછા લેવું. મિત્ર મંડળ આવી ગયું છે. હાય ભાભી, ન હોય વધારે એટલે અને તમે શું જમી લીધું ભાઈઓ? વાંધો નહીં. જય માતાજી. અને વ્યવહાર તમે કેટલો કર્યો? ચાંદલો કેટલો થોડો વ્યવહાર હોય. ચાંદલો તો અમરેલીથી રેલીતા શ્રી કેતનભાઈ મનસુખભાઈ શાકે પોરિયા કશ્યપ ગૃહે સુબારિયાભાઈ દક્ષાબેન તેને પુત્ર સુપુત્રી છે પાયલ નામની કન્યા શ્રી વિશાલ કુમાર નામને ફાઇનલી આપણી હસ્તમેળાપની વિધિ થઈ ગઈ છે. અહીંયા કન્યાદાન દેવા જઈ રહ્યા છીએ. શું વાત છે. હાલો બાવલ હાલો ઓકે હાલો બીજો રાખી દો. બીજો ત્રણ ઓલો રાખી દો. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત રાધા કૃષ્ણ છે. મસ્ત કન્યાદાન દીધું છે. બે તાહડા ભરીને દીધું છે ભાઈ. બાપુજીની ત્રણેય ભાઈ છેડી છોડે છે. પેલા અહીંયા જોઈ લો. હાલો રેડી છોડ નાખે. અને બાપુજીનું ખીચું ખાલી કરવાના છે આજે તો. વાહ ભાઈ વાહ, શું વાત છે. આશીર્વાદ થઈ રહ્યા છે તેમના ભાઈને.
વાત છે. 500 દે છે બાપુજી. ભાઈ એમાં આપણો ભાગ ને ત્રણેયમાં. ચાલો બેસી જાઓ આરામથી. તો અહીંયા આપણે હસ્ત મેળાપ થઈ ગયો છે અને હવે ભગવાનને પગે લાગવા આવ્યા છે. યસુર પ્રિયાય લંબોદરાય સકરાય જગતિતાય. લાલ સ્થાપનમાં છાટી દે. લાલ સ્થાપનમાં 2 હાથે વધાવી દે. આપણે ફેરાની વિધિ શરૂ થઈ ગઈ છે અને હવે આપણે ફેરા ફરવાની વારો છે. સોરી, હવે આપણે હવે કન્યાને ને વરને ફેરા ફરવાનો વારો છે. ઓમ સૂર્યાય ઓમ ચંદ્રમસે ઓમ ભૌમાય ઓમ બુદ્ધાય ઓમ બૃહસ્પતये ચંદ્રમસે ઓમ ભૌમાય ઓમ બુદ્ધાય ઓમ બૃહસ્પતये. નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર ધર્મપતે વેદિકા દેવરામે સવદે મહાસુરલતી જાતા જયા. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ દૃગમ સ્મરામે મંડપ મધ્યે નિત્યમંગલ લતાય. હલો ત્રીજા ભાઈ રેડી રહેજો. કમકની શિષ્ટની ચાલો બીજો પ્રશ્ન. હરે અમ્મા ભજમ ગણે વેદ્રયામ દેવા ભજમ પચે માક્ય વિજગત્રાહ ધીરે રંગે સુષ્ટુલા ધૂપ સસ્તનો વિજસે મહિદે પાછળ મહિદે વહિતમ દદાયુ. મંડપ મધ્યે નિત્ય મંગલ વર્તાય.
પછી એક સાઈડમાં આવે છે, પછી પાછું બીજી વખત કરો. અમાનાય સ્વાહા. તો મિત્રો આપણે મોજડી ચોરવાની હતી, પણ મોજડી તો એને ક્યાંક બહુ સંતાડી દીધી છે. તો મોજડી તો ચોરાણી નથી, હવે તાળું મારવાના છે અમે દર હા, વખતે. બસ જો હવે આ વખતે દરવાજામાં તાળું મારશું અને આ લોકોને આ ગણપતિ દાદાનું દર્શન હા, બસ જો કરવાનું. અહીંયા છે ને એ ફેરા ફરી લીધા, હવે અહીંયા દર્શન કરવા આવે એટલે અમે હવે અહીંયા તાળું મારી મારી દેવું અને ચાવી અમારી પાસે અને એ લોકોને કેવું હવે 5,500 રૂપિયા આપો તો જ અંદર જવા દઉં. હા. નહીં. 555 રૂપિયા આપવાના તો જ અંદર થવા દેવાના. બાકી કાંઈ નહીં. બાકી કેન્સલ, ટેન્શન. પ્લાન કેન્સલ. તો લેવાના છે એ તો ફાઇનલ જ છે ને. ફાઇનલ ફાઇનલ. આવે છે હમણાં ફૂલ તૈયારી છે હવે આપણે આવો આવો એટલે તમને વધાવી જ લઈએ. પાયલ તારે સમજાવવા પડે. હવે બોલી લાગી ગઈ છે 5,000 ની બોલી. 5,000 ની બોલી. બાપુજી નહીં, તમે રેવા દો. બાપુજી આવીને કહે છે કે 1,000 રૂપિયા લઈ જાઓ. એક કામ કરો, અમે જમીએ છીએ. હા તમે ઘરે જમી લો. ખાલી ઓનલી તારા એક માટે છે, બીજા કોઈ માટે નહીં. નહીં 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 1101 રૂપિયા છે. નહીં નહીં મંથન નહીં નહીં લેજો. મંથન ને રિશ્વત દે છે કે 1,100 રૂપિયા તારી માટે જ છે. નહીં નો લઈ લે. ના પાડે છે આ બધા. રિશ્વત દો છો હે તમે છોકરાને રિશ્વત દો. જમીન આવી, જમીન પછી તો જમીને અમે અહીંયા જ બેસી મારી તરફથી ખાઈ જાય. ડીલ નક્કી થાય છે, પરાણે દેવડાવે છે. નહીં લેતો મને ના નહીં નહીં તારા એકલાનું જ છે. લઈ લે. હાલો વિશ્વાસ નથી કરતો. વાંધો નહીં, ગણી લે. લગ્ન વિધિ કરીને જમવા બેસી ગયા છે વરરાજો અને બધા મહેમાન કન્યા જમવા બેસી ગયા છે. અને આપણે પીરસવા વાળા ફરીથી આપણા ધવલભાઈ આપણે અહીંયા કાક છે, આમ ખાસ છે. આમ શું કેવું ધવલભાઈ? અને એમાં કઈ ઘટે નહીં. હવે આ આટલા બાકી છે ને જમાડી દઈએ અને તો મારે ધવલભાઈ જમવાનું બાકી કારણ તમને કે હમણાં ડીશ બનાવી દઈએ. બનાવો ઝડપથી ના ગરમા ગરમ છે હું બધું યાર. એમાં કઈ ઘટે નહીં. હાથ અડાડો એટલે થકી જાવ તો જ આ.
બધા જમવા આપણું મિત્ર મંડળ છે હોય પારસભાઈ રામે રામ જય માતાજી. જય માતાજી જોવો છે ને આમાં હાઈટમાં પૂરા અને આમ દાઢી મૂછું લાગે દરબાર જેવો હો પણ નબળી વાત જ કઈ કરવા થતી. નબળી વાત જ કઈ કરવાની સાથે દમાલું ભીંડાનું શાક સિંગ ભજીયા અને 100 ગ્રામ ભજીયા દાળ રોટલી બરફી અંજીર પાક આપણે બધાને જમાડી દીધા છે ને આપણે પણ જમીને ફ્રી થઈ ગયા છીએ ને હવે આપણે આખી ગ્રુપ ને આમાં અડધા તો હજી છે નહીં બધા બહુ જ કામ આવ્યા છે તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર પારસભાઈ ધવલભાઈ તમારું ઘરે પ્રસંગ હોય એટલે અમારી ઘરે પ્રસંગ હોય એવું માનવાનું હોય એ બધી વાત સાચી પણ તમે અત્યારે કેટલા 2-3 વાગ્યા તમે અહીંયા અત્યાર સુધી ત્યાં તમારો દિલથી આભાર ધવલભાઈ 100% હર્ષભાઈ. સતીશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે તો અમારા કાકા છો વત્સલભાઈ ભદ્રેશ્વરા પોતે ચાનું મોટું કામ અમરેલીમાં બરોબર ને ખૂબ ખૂબ આભાર તમારો અને જિજ્ઞેશભાઈ સોલંકી એચડીએફસી બેંકના મેનેજર ગયો ને તો હા આ જેએમ ફાઇન હા એચડીએફસી માં તમે છો કા સતીશભાઈ બીજી વાર ખૂબ ખૂબ ધન્યવાદ ને તમે જિજ્ઞેશભાઈ કેવું જેએમ ફાઇનલ એના મેન મેનેજર મિત્રભાઈ કેમ છો તમે તો હજી તમે જઈમાં નથી તો પછી આ બધું શું છે ટાઈમ પાસ ઓકે ચાલો તો હવે આપણે પાછા વિદાય સમય છે જઈએ હાલો હવે જઈએ આપણે વિદાય સમય રામે રામ છોકરી વાળા ને છોકરા વાળા બેસી ગયા છે બધી ચર્ચા ચાલે છે કે કોઈને આપણે નિવેદના માતાજીને પૈસા દેવાના લેવાના ચર્ચા ચાલે છે તો હવે ધવલભાઈ ને બધા મિત્રોએ સવારના કામ કરીને થાકી ગયા છે વીરસી ને ધવલભાઈનો ને બધાનો ફૂલ સપોર્ટ છે હું કેવું ધવલભાઈ અને અહીંયા એક જગ્યાએ હા ઇન્ડિયાની ને એની કેની મેચ છે ઇન્ડિયા ને ન્યુઝીલેન્ડની મેચ ચાલે છે અહીંયા સતીશભાઈ થમ્સઅપ લઈને બેઠા છે આ મેચ કેમ નથી આવતી સતીશભાઈ ચાલુ છે હા તું કયો મારો એક સવાલ છે કે આ પ્રસંગ બેનનો તો આજ પૂરો થઈ ગયો છે હા હવે હર્ષભાઈ તમારો વારો છે તો તમારે કેટલી વાર છે હવે કરવું તો પડશે મને આમ સમજો છો ને આમ શું કહેવા માંગુ છું હવે મને બાપુજીને એના ઘરે મારા બાપુને કેવું પડશે કે હવે આપણું કાંક ખગાઈ બધાનું ગોઠવો હું કેવું ધવલભાઈ અને ગોઠવવું જરૂર છે સમયની સાથે અને સમયને આધીન કોઈને કોઈ કાંઈ મેળવું નથી પણ સમયની સાથે લગ્ન કરી લેવા જરૂરી વાત બરોબર છે થોડા આપણે અત્યારે બીજી છીએ હા મંથનભાઈ ટોડા વાળા હો ભાઈ હજી એડવર્ટાઈઝ કેમ આવે છે મેચ શરૂ જ નથી થતી? સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ આવ્યો છે અચ્છા બ્રેક પડ્યો છે એટલા માટે થોડી વાર બાદ આપણે ફરીથી મેચનો લુક ઉઠાવીશું અચ્છા અને મેચના બ્રેકમાં તમે સોડા પી રહ્યા છો સોડાનો આનંદ માં ઓ શું વાત છે બે હાથમાં બહુ ગીરી એમાં નંબર વાત બધાએ બબ્બે સોડા પાવ થાકી ગયા બબ્બે સોડા પીવો તો ચાલો હવે આપણે વિદાયનો સમય Sunday is the fire.
તો મિત્રો આપણે બહુ જ થાકી ગયા છીએ ને બેનને ને બધાને વળાવી દીધા છે અને આપણે પણ વાડીએથી ને બધો ઘરે સામાન પહોંચાડીને બધાય મહેમાન જોડે ઘરે વહી આવ્યા છીએ. તો હવે ચાલો તમને દેખાડીએ બધા મહેમાન ઘરે ભેગા થયા છે. તો ચાલો વત્સલભાઈ જાય છે એમને આવજો મેળા પછી સાંજે રામે રામ. આમ જોઈ શકો છો મિત્રો બધા મહેમાન પણ ઘરે આવી ગયા છે ને બેસું બન્યા દેખાડીએ. તો તમે જોઈ શકો છો બધો સામાન વાડીએ છે ઘરે લાવીને બધા બેસી ગયા. મિત્રો હવે આપણે લગન બગન પૂરું થઈને ઘરે મહેમાન બેઠા છે ને અમે ને મારો ભાઈ આ બધા કપડાં ને ઇન્ડો વેસ્ટર્ન ને એ બધું દેવા આવ્યા હતી. તો જોવો શું કે મંત્રભાઈ? બસ જો લગ્ન પતાવી અને હવે બધા કપડા પાછા હેન્ડઓવર કરવા આવ્યા છીએ રિટર્ન. હા રિટર્ન કરી દેવી. હવે તો આપણે 2 દિવસ તો બધું કામ જ પૂરું કરવાનું રહેશે. દિવસમાં હવે જે કઈ ક્લોઝ કરવાનું હોય એ હવે કરવાનું અને જે કઈ હેન્ડઓવર કરવાનું હોય રિટર્ન કરવાનું હોય હા એ રિટર્ન કરી દઈએ. દોડા દોડી જ છે 2 દિવસ. આજે શરૂઆત આપણે કપડાથી જ કરી છે પહેલા દઈ દઈએ જેથી કરીને આપણું જે કઈ પતતું જાય ને જે કાંઈ કામ હોય એ પૂરું થતું જાય. તો ચાલો દઈ દેવી. અહીંયા ઉપર દેવાનું છે ડ્રીમ્સ વેડિંગ ને અહીંયા GJ5 છે અને બધાનું અલગ અલગ જગ્યાએથી લીધું છે આપણે. તો અહીંયા આપણે ભાજીની સામગ્રી પાઉંભાજી બનાવવાની છે. લગ્ન પૂર્ણ થઈને આવ્યા છીએ ઘરે બધા મહેમાન છે તો પાઉંભાજી બનાવવાની છે. એમાં ડુંગળી કટિંગ થાય છે, ડુંગળી કટિંગ થઈ ગઈ છે, ટમેટા પણ, શિમલા મરચા, કેપ્સિકમ અને આમાં શું શું થાય છે રીતિબેન? બંનેમાં સબ્જી ચડે છે ભાજી માટે. આમાં પેલા કુકરમાં આમાં એમાં બી ચડે છે અને આમાં આપણે આજે 40 જણાની રસોઈ છે તો પછી વધારે જોઈએ ને. 40 જણાની હાટુ પાઉંભાજી બનાવવાની છે એમ ને? પાઉંભાજી આજે બધા થાકી ગયા છે પછી પાઉંભાજી બનાવી નાખીએ. તો ચાલો બનાવો અને ટેસ્ટ કરીને તમને બધાને જણાવીએ કેવી લાગે છે. ઓકે. વટાણા પણ ખોલે છે. હાય ગાઈસ, કેમ છો? તો આ શેની તૈયારી થઈ રહી છે? પાઉંભાજી એમ ને? એટલે એમાં વટાણા બનાવવાનું છે. કોણ? પૂજા દીદી. એ તો બહુ મસ્ત બનાવે છે. ભાજીનો વઘાર થઈ રહ્યો છે. તો ભાજીમાં શું શું કર્યું તમે? કેપ્સિકમ ને પેલા આદુ નાખવાનું, લસણ ને આદુ પીસી. લસણ ને આદુની પેસ્ટ? હા, આદુનો નાખવો હોય તો બી ચાલે. લસણ આદુની પેસ્ટ પછી કાંદા, કેપ્સિકમ, ટોમેટો. પેલા કાંદા ટમેટા સાથે નાખવાના, કેપ્સિકમ સાથે નાખવાના. તમે પણ ભાજી મસ્ત બનાવો. મુંબઈ આવ્યો હતો ને તમારી ભાજી બહુ મજા આવી બનાવી છે ને. અને હવે પછી આમાં શું શું આવશે? હવે આમાં ચડે પછી ટમેટા નાખવાના, પછી બધું વેજીટેબલ્સ બોઇલ કર્યું છે એ નાખવાનું. અચ્છા. પછી એનો મસાલો કરવાનો, ગરમ મસાલો, પાવભાજીનો, મીઠું, મરચું પાવડર. ઓકે. થોડુંક ઉપરથી ઘી નાખવાનું. ચાલો તમને જેમ જેમ રેસીપી આવતી જાય એમ જેમ બતાવતા જઈએ. ભાજીમાં બટેટાની પેસ્ટ જાય છે. બટેટા વટાણાની શેની પેસ્ટ છે પૂજા દીદી? ફ્લાવર, વટાણા, બટેટા, કોબી બધું મિક્સ. ઓહો, બહુ જાજુ મિક્સ કર્યું છે. હું કે ભાજીમાં એમ જ હોય?
પેસ્ટ તો બહુ જાજી છે. કેટલા જણાની પૂજા દીદી? 40 જણાની. 40 જણાની ભાજી છે. હા ઓહો, 40 તો જણાની તમે ભાજી બનાવવામાં એક્સપર્ટ શું? 40 જણાની બનાવી નાખો. બનાવી નાખીએ. પહેલી વાર બનાવું છું, ક્યારે બનાવી નથી. ઓ હવે જે થાય એ સાચું એમ ને? જે થાય એ સાચું. કાં તો સારી થાય ને કાં તો બગડે જ. શું કેવું તમારું? સારી જ થાય ને, બગડે કેમ? ગેરંટી સાથે. મુંબઈ વાળા બનાવે એટલે એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ન ઘટે. હા, સારી જ થાય. તેલ નહીં નાખતા માસી. નહીં મમ્મી તેલ નાખવાનું. હે બેન, હવે આ હલાવે પેસ્ટ તો બધી મિક્સ થઈ ગઈ છે, તો હવે શું શું બાકી રહ્યું? હવે બસ થોડુંક કાશ્મીરી પાવડર નાખશું, લેમન જ્યુસ નાખશું, સોલ્ટ નાખશું અને ગરમ મસાલો. તો અહીંયા આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. શું કેવું પૂજાબેન, ભાજી તૈયાર થઈ ગઈ છે ને? આવો ભાજી રેડી. હાલો હવે બધા જમવા બેસી જાય. હાલો જમવા બેસી જઈએ. તો આમાં અને અહીંયા આપણે બધા જમવા બેસી ગયા છે.